ગાબટના ગ્રામજનો દ્વારા સ્થગિત કરાયેલ આંદોલન ફરી વેગ પકડે તેવી શક્યતા। અરવલ્લી જિલ્લાનું ગાબટ ગામ જે ગુજરાત અને દેશનું ગૌરવ છે, આ ગામના સોનલબેન શાહ જેઓ ઓબામાની સલાહકાર સમિતિમાં રહી ચૂક્યા છે, ડોક્ટર હસમુખભાઈ શાહ USA તેમજ તેમની સાથે અન્ય અગ્રણીઓ છેક અમેરિકાથી ભાજપના પ્રચાર માટે ગુજરાતમાં આવતા હતા। માનનીય સ્વર્ગીય શ્રી કે શાહ જેવા તમિલનાડુના રાજ્યપાલ રહી ચૂક્યા છે અને કંઈક કેટલાય ગાબટના વતનીઓ ઘણી બધી ઊંચાઈ ઉપર છે તેવા ગાબટ ગામને નવીન બનેલ તાલુકા સાઠંબામાં સમાવેશ કરાતા ગ્રામજનો દ્વારા ગાબટને બાયડ તાલુકામાં યથાવત રાખવા ધરણા પ્રદર્શન અને ઉપવાસ આંદોલન કરવામાં આવ્યા છે, જે અનુસંધાને ભાજપ સંગઠનના નેતાઓ દ્વારા ગાબટને બાયડ તાલુકામાં યથાવત રાખવા સમજૂતી કરી સંગઠનના હોદ્દેદારો દ્વારા હરેશભાઈ રાવલ અને શ્યામ બાપુને પારણા આવ્યા, પરંતુ આજ દિન સુધી કોઈ નિર્ણય ન લેવાતા આંદોલન ફરી વેગ પકડે તેવી શક્યતા છે। આ બાબતે શ્રી શ્યામ બાપુ, વિનયભાઈ પટેલ, હરેશભાઈ રાવલ અને શ્રી અરવિંદભાઈ ડેપ્યુટી સરપંચ જેવા ગામના અન્ય અગ્રણીઓ દ્વારા સરકારને તારીખ 31/12/2025 સુધી કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો તમામ ગાબટના ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલનની સાથોસાથ ભાજપમાંથી છેડો ફાડી અન્ય કોઈ પક્ષમાં જોડાવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, તેમ ગાબટના વતની સુરેશભાઈ સોની દ્વારા જણાવાયું છે। ભારત માતા કી જય। આજે ગાબટ તાલુકા વિકાસ સમિતિની બેઠક થઈ, તેની અંદર નિર્ણય થયો આપણે જે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવાનો હતો કે આપણે 5 દિવસ માટે આપણે એ કાર્યક્રમ સ્થગિત કર્યો છે અને આપણને જે આખું ગામ જે એનું કાર્યકર છે વર્ષોથી, આપણે એના કમિટેડ કાર્યકરો છીએ, તો આપણે પક્ષ ઉપર ભરોસો રાખી અને જો એકાદ અઠવાડિયું આપણે રાહ જોઈએ કે આપણા પક્ષમાં નિર્ણય થાય, અને જો કદાચ તો વિષયમાં આપણા પક્ષે નિર્ણય નહીં થાય તો આપણે આપણી રીતે આપણો વિચાર કરી અને આપણે વિચારસરણી પ્રમાણે કોઈ પણ પક્ષમાં જોડાવા માટે તે ભારતીય જનતા પક્ષમાંથી રાજીનામું આપી અને કોઈ પણ પક્ષમાં જોડાશે અને આપણો રસ્તો પછી એક જ આંદોલન આંદોલન આંદોલન। ભારત માતા કી જય। એક જોરથી જય બોલે છે। આ શું છે? ભારત માતા કી જય। રિપોર્ટર દિનેશ પટેલ, ઉત્તર ગુજરાત।